ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलनं वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वै स्वेच्छया श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 189 श्लोक। योऽयं विज्ञानमयः प्राणेषु हृदि स्फुरत्ययं ज्योतिः कूटस्थः सन्नात्मा कर्ता भोक्ता भवत्युपाधिस्थः। આનો મીટર નથી એટલે થોડું જરા ચેન્ટ કરવામાં શ્લોક તકલીફ પડ્યો. એટલે શંકરાચાર્યજી વિજ્ઞાનમય કોષની વાત કરે છે. આપણે પંચકોષ વિવેક ચાલી રહ્યો છે ને, વિવેક ચૂડામણીમાં અત્યારે, એમાં વિજ્ઞાનમય કોષની વાત કરી અને 188 શ્લોકની અંદર એટલે પૂરો થઈ ગયો. ત્યાં પછી 189થી 205 શ્લોક સુધી થોડુંક ડાયવર્શન, થોડુંક બીજો. આમ તો વિજ્ઞાનમયની વાત થઈ ગયા, પછી આનંદમય કોષની વાત કરવી જોઈએ, પરંતુ આનંદમય કોષની વાત કરવાને બદલે જુદી કંઈક થોડી વાત કરે છે. કારણ કે વિજ્ઞાનમય કોષ એટલે અહંકાર, એટલે અહંકાર આવ્યો એટલે પછી અહંકાર એટલે આત્મા જ, જેને આપણે જીવ કહીએ, જીવાત્મા. એટલે આચાર્ય અહીંયા તરત અહંકાર આત્મા વચ્ચેનો ભેદ, એટલે કે જીવાત્મા પરમાત્મા વચ્ચેનો ભેદ, જીવાત્મા સચ્ચિદાનંદ આત્મા વચ્ચેનો ભેદ અહીં બતાવી રહ્યા છે. અહંકાર આત્મા વિવેક મતલબ કરી રહ્યા છે. એટલે આમ તો આમ આનંદમય કોષની ચર્ચા કર્યા પછી આત્માની ચર્ચા કરવી જોઈએ, પરંતુ આ અત્યારે બહુ જ મહત્ત્વની વસ્તુ. આ એક જરાક થોડું ડાયવર્શન છે, પરંતુ બહુ યોગ્ય જગ્યાએ એમણે થોડું ડાયવર્શન લીધું છે. અને વિજ્ઞાનમય કોષ એટલે શું એ આપણે જોઈએ કે બુદ્ધિ, અને બુદ્ધિ તો વાસ્તવમાં જડ છે, એટલે મહાભૂતોમાંથી બનેલી વસ્તુ છે. અને જડ હોવા છતાં એ વાસ્તવમાં એ ચેતન જણાય છે. તેનો અર્થ કે એણે આત્મા કે સાક્ષી પાસેથી આ ચેતનતા ઓછીની લીધેલી છે. અને એટલે અથવા પ્રતિબિંબિત, આત્મા પ્રતિબિંબિત થાય છે, ચિદાભાસ છે વગેરે પણ કહી શકો. અને આ રીતે આ જે ચેતનવંતી બુદ્ધિ જે છે એને જ વિજ્ઞાનમય કોષ કહેવામાં આવે છે, એને અહંકાર કહેવામાં આવે છે. એને જ કરતા ભોગતા પ્રમાતા. તમે કનેક્ટ કરજો આ બધી વસ્તુઓ. અનેક, કારણ કે ઘણી જગ્યાએ અહંકારની ચર્ચા આવી. નૈષ્કર્મ્ય સિદ્ધિમાં આપણે ચર્ચા કરી, અને ત્યાં પણ આપણે તૈત્રીય ઉપનિષદમાં ચર્ચા ચાલી કે આ પ્રવેશ કર્યો આત્મા, સચ્ચિદાનંદ આત્માએ બ્રહ્માએ પ્રવેશ કર્યો બુદ્ધિની અંદર. કયા રૂપમાં? તો કે આ રીતે કરતા ભોગતા. ત્યાં પણ આચાર્ય એ જ કહ્યું. એટલે એક જ વસ્તુ છે. અર્થાત એ બ્રહ્મ કે આત્મા સાક્ષી જે છે વાસ્તવમાં એ જ એ ચિદાભાસ રૂપે અહીંયા બુદ્ધિમાં જણાય છે. અને ચિદાભાસનું બુદ્ધિ સાથેનું તાદાત્મ્યને કારણે અહંકાર એ આપણને ચેતન જણાય છે. એટલે અહંકાર જે છે એ વાસ્તવની અંદર ખરેખર બે વસ્તુનું મિશ્રણ થઈ ગયું. એક તો મન, બરાબર, એટલે કે બુદ્ધિ મતલબ, અને બીજું આત્મા. અને એ રીતે બુદ્ધિ જે ચેતનવંતી બની એ વાસ્તવમાં મિશ્રણ છે. એટલે એવી રીતે વાસ્તવમાં જેવી રીતે આપણે કહીએ કે આ ટ્યુબલાઇટ જે છે, સળગતી ટ્યુબલાઇટ, એટલે ચાલુ હોય ટ્યુબલાઇટ,
એ ટ્યુબલાઇટની અંદર એ મિશ્રણ છે એવું કહી શકીએ. એટલે આપણે આમ કહીએ કે આ અત્યારે ટ્યુબલાઇટ ચાલો ટ્યુબલાઇટ એમ કરીને કહીએ, પરંતુ ખરેખર એટલે એક લાગે એક વસ્તુ, પરંતુ છે એની અંદર બે વસ્તુ. એક તો છે ઇલેક્ટ્રિસિટી અને બીજી છે પેલી ટ્યુબલાઇટ, લાકડી કે જે ટ્યુબ કહીએ આપણે તે. એ ટ્યુબ તો વાસ્તવની અંદર ખરેખર જે છે એ જડ એટલે કે એ પ્રકાશ આપી શકે એમ નથી. ઇલેક્ટ્રિસિટી એ સીધો પ્રકાશ નથી આપી શકતો. ઇલેક્ટ્રિસિટી આપણા વાયરમાંથી જતી હોય તો કે આપણે રૂમ પ્રકાશિત નથી થતો. એટલે ઇલેક્ટ્રિસિટી એ સીધો પ્રકાશ નથી આપતી. ટ્યુબલાઇટ એકલી પ્રકાશ નથી આપતી. ટ્યુબલાઇટ જે છે અને આ ઇલેક્ટ્રિસિટીનું મિશ્રણ કહી શકો, એ જ વાસ્તવમાં પ્રકાશ આપે છે. એવી રીતે આ બુદ્ધિ જે ચેતનવંતી એટલે કરતા ભોગતા રૂપે જણાઈ રહી છે, જીવાત્મા રૂપે જણાઈ રહેલો છે, આ એ જીવાત્મા વાસ્તવમાં મિશ્રણ છે. ચેતનવંતી બુદ્ધિ કે જીવાત્મા કે અહંકાર કે કરતા ભોગતા મિશ્રણ છે. શેનું? એક તો બુદ્ધિ અને બીજું છે ચૈતન્ય આત્મા. અને એ ચેતનવંતી બુદ્ધિને જ જીવાત્માને જ આપણે ઇન્ફિરિયર આઈ કહી શકીએ. કારણ કે આપણે હંમેશા કે સ્વામીજી આત્મા તો આ દેહ છોડીને જાય છે, આ પ્રશ્ન બહુ વાર કરતા હોય છે સાધકો. આત્મા તો દેહ છોડીને જાય છે, તો તમે તો કહો છો આત્મા તો ક્યાંય જતો નથી ને આવતો નથી, આમ કરીને ગૂંચવાડો થાય છે. એટલે વાસ્તવની અંદર આત્મા જે દેહ છોડીને જાય છે, બીજા દેહમાં પ્રવેશે છે, પુનર્જન્મ આ તે બધું, એ કયો? વાસ્તવમાં આ અહંકાર. એટલે આપણે કેવું સૂક્ષ્મ શરીર છોડીને જાય છે. સૂક્ષ્મ શરીર એટલે કે આ બુદ્ધિ અને આ બીજા બધા હોય. અને એ સૂક્ષ્મ શરીર આ ચૈતન્યથી વ્યાપ્ત છે, એટલે ચેતનવંતી છે બુદ્ધિ કે સૂક્ષ્મ શરીર ચેતનવંતું છે, જેને જીવ કહેવાય. એટલે વાસ્તવની અંદર આ અહંકાર જાય છે, સમજો. એટલે પરંતુ આપણે આવી રીતે મિશ્રણ કરી દઈએ છીએ. આત્મા ગયો પણ એમ નહીં કે આત્મા ગયો એટલે કયો આત્મા? જીવાત્મા કે આ બ્રહ્મ પરમાત્મા કે સચ્ચિદાનંદ આત્મા? કયો આત્મા જાય છે? સચ્ચિદાનંદ આત્મા જ વાસ્તવમાં સાચો આત્મા છે. આ તો ચેતનવંતી બુદ્ધિમાં ચૈતન્ય અભિવ્યક્ત થયું એટલે કે ચિદાભાસ છે. એ ચિદાભાસ થી યુક્ત બુદ્ધિ છે. એ તો ઇન્ફિરિયર આત્મા કહેવાય, અથવા ઉતરતો આત્મા રિયાલિટીની દ્રષ્ટિએ જુઓ તો. એટલે વાસ્તવમાં કયો સૂર્ય સાચો સ્વામીજી? પેલો જે પાણીમાં પ્રતિબિંબિત થાય છે કે પેલો? હવે એ તો આવો પ્રશ્ન કેવો સ્થાને છે એના જેવી વાત છે. એટલે ખરેખર પ્રતિબિંબિત સૂર્ય તો એ તો કેવળ એક પેલા સૂર્યને કારણે છે ને એનું અસ્તિત્વ છે. એટલે એ ઉતરતો કહી શકો તમે. ઉતરતું પ્રતિબિંબિત સૂર્ય ઉતરતો કહેવાય. કઈ દ્રષ્ટિએ? સત્યતાની દ્રષ્ટિએ, રિયાલિટીની દ્રષ્ટિએ. એટલે એ આચાર્યને બતાવવું છે કે અહંકાર જે છે, વિજ્ઞાનમય કોષની ચર્ચા પૂરી થઈ ને, એટલે કે અહંકારની ચર્ચા પૂરી થઈ, બુદ્ધિની ચર્ચા પૂરી થઈ. એટલે વાસ્તવની અંદર એ બતાવવા માગે છે કે આ બુદ્ધિ ચેતનવંતી છે, જ્યારે આપણે એ અહમ કરીએ જ છે આપણે બધા, એ તો ઉતરતો આત્મા છે વાસ્તવમાં. એનું પેલા સચ્ચિદાનંદ આત્મા કે સાક્ષી આત્મા સાથેનો ભેદ બતાવી રહ્યા છે. અને એ ચડિયાતો આત્મા તમે વાપરવો હતો, આ શબ્દ વાપરો તો વાસ્તવમાં સચ્ચિદાનંદ આત્મા, સાક્ષી આત્મા જે છે એ તો કેવળ ચૈતન્ય છે. અને એના કારણે જ આ બુદ્ધિ પણ ચેતનવંતી બને છે, અને એ કારણે અહંકારની ઉત્પત્તિ થતી હોય છે. એની એટલે આ રીતે બે અહમ થઈ ગયા ને, એક અહંકાર અને બીજો સાક્ષી આત્મા. અને વાસ્તવની અંદર જ્યારે વ્યક્તિ, તમે ને હું બધા જ્યારે હું શબ્દ બોલતા હોઈએ છીએ, તો આપણે આ બેમાંથી કયા હુંને રિફર કરતા હોઈએ છીએ? કોને આપણે કયો હું આપણા મનમાં હોય છે? એટલે જ્યારે વ્યક્તિ અહમ શબ્દ બોલે ત્યારે વાસ્તવમાં એ વસ્તુ આપણે આમ તો કોઈને ભેદ કોણ કે આ અહમ જે બેનું મિશ્રણ છે, અહમ એ બેનું મિશ્રણ છે, બે અહમનું મિશ્રણ છે, બે આત્માનું મિશ્રણ છે, એવું કોઈ નથી કહેતું. એ બતાવે છે કે કંઈક ગરબડ થયેલી છે. અને વાસ્તવની અંદર જ્યારે આપણે અહમ બોલીએ ત્યારે, કારણ કે તમે
એક વસ્તુ જુઓ, પણ સમય મિશ્રણની વાત જ ક્યાં આવે છે? ક્યારેક હું અહમ આ રીતે વાપરું છું, ક્યારેક આ રીતે વાપરું છું, પણ આપણને ખબર જ નથી એકચ્યુઅલી. ક્યારેક અહમ શબ્દ હું સચ્ચિદાનંદ કે સાક્ષી આત્માનો નિર્દેશ કરવા માટે વાપરું છું, ક્યારેક અહમ હું આ જીવાત્માનો નિર્દેશ કરવા માટે, અહંકારનો નિર્દેશ કરવા માટે વાપરું છું. પણ એવું કોઈને લાગતું નથી. એવું કહેતા હોય તો આ ભણવાની જરૂર જ ક્યાં છે? અને ઉતરતો અહમ જે છે એ ચડિયાતા અહમ વગર હોય જ નહીં, એ તો આપણે જાણીએ જ છે. કોઈ પણ પ્રતિબિંબ જે છે એ વાસ્તવમાં બિંબ વગર હોય જ નહીં. એટલે જ્યાં પ્રતિબિંબની વાતનું રિફર કરતા હો ત્યાં આપોઆપ બિંબને તો અંદર રહેલો જ હોય નહીં, તો કેવી રીતે પ્રતિબિંબનું અસ્તિત્વ છે? એટલે વાસ્તવમાં મિશ્રણ છે, પરંતુ આપણને ખબર નથી હોતી. એટલે એને આપણે અહીંયા અન્યોન્ય તાદાત્મ્ય કહીએ, અન્યોન્ય અધ્યાસ કહીએ છીએ. એટલે જ્યારે હવે આપણે પહેલાં પ્રકાશના સંદર્ભમાં પહેલાં લઈ લઈએ, જ્યારે આ બલ્બ કે ટ્યુબલાઇટ પ્રકાશિત થાય, એક તમે સ્વિચ ચાલુ કરો એટલે એની અંદર બે વસ્તુઓ તો છે જ. એક તો એ ટ્યુબલાઇટ કે બલ્બ, અને બીજું છે ઇલેક્ટ્રિસિટી. પરંતુ તમે જોજો, હંમેશા આપણે જ્યારે હું કહું કે અત્યારે બલ્બ ચાલુ બલ્બ આપણો મતલબ છે અત્યારે જ્યાં પ્રકાશ આપી રહ્યો છે તે, એ જ્યારે એ વસ્તુને હું રિફર કરું ત્યારે મને આવું મનમાં આવતું નથી કે બેનું મિશ્રણ છે. તમે જોજો કદી આ જે પ્રકાશ અત્યારે રેલાઈ રહ્યો છે, પ્રકાશિત બલ્બ જે છે, ચાલુ બલ્બ આપણે જેને આવો શબ્દ વાપરીએ છીએ, એટલે એ બલ્બ ચાલુ બલ્બ આપણે જ્યારે કહીએ ત્યારે પણ આપણા મનમાં બે વસ્તુ નથી કે એમાં ઇલેક્ટ્રિસિટી અને બલ્બ એ નામની બે મિશ્રણ છે, એવું આપણા મનમાં હોતું નથી. એટલે વાસ્તવની અંદર ખરેખર તો ઇલેક્ટ્રિસિટી, આ વસ્તુ તમે જ્યારે વિચાર કરો ત્યારે ખબર પડે કે ઇલેક્ટ્રિસિટી ખરેખર આ રૂમને પ્રકાશિત ન કરી શકે, અને ઇલેક્ટ્રિસિટી વગર એકલો બલ્બ છે એ પણ રૂમને પ્રકાશિત ન કરી શકે. તો માટે જ્યારે આવો પ્રકાશિત બલ્બ હોય તો એમાં બે વસ્તુ રહેલી જ છે, નક્કી જ છે. એટલે તો બહુ સારું. જો ઇલેક્ટ્રિસિટી વગર બલ્બ એકલો પ્રકાશિત થતો હોય, તમે કહો કે આ ચાલુ બલ્બ, પ્રકાશિત બલ્બ જે છે પ્રકાશકના રૂપમાં અત્યારે રહેલો છે, એમાં એ મિશ્રણ નથી એવું તમે કહો ને, થાય ઇલેક્ટ્રિસિટી નથી અંદર, બલ્બ જ પ્રકાશિત કરે છે, તો બહુ સારું. તો હવે તમારે ઇલેક્ટ્રિસિટીનું બિલ જ ના આવે ને, જરૂર જ નથી. એને ઇલેક્ટ્રિસિટી એકલી પ્રકાશિત નથી કરી શકતી. એટલે ઇન શોર્ટ, ચાલુ બલ્બ છે બે વસ્તુનું મિશ્રણ છે, નક્કી જ છે. એવી ને એવી રીતે વાસ્તવમાં જ્યારે હું શબ્દ બોલું છું, હું અહમ કરીને આપણે આખો દિવસ વાત કરતા હોઈએ છીએ, ત્યારે બંનેનું મિશ્રણ જ છે. આ પ્રકાશિત અહમ એટલે અહીંયા પેલો ચાલુ બલ્બ જેમ પ્રકાશક છે, એવી રીતે આ અહમ પણ પ્રકાશક જ છે. એના થકી જ તો જગત પ્રકાશે છે, એ તો નક્કી જ છે. તમે ઊંઘતા હો ત્યારે ક્યાં જગત પ્રકાશે છે? એટલે અત્યારે આ જાગ્રત અવસ્થામાં અહમ કરીને આ પ્રકાશક હું જે છે, પેલા પ્રકાશક બલ્બ જેવું છે, એના કારણે જગત પ્રકાશે છે, જગતનું જ્ઞાન થાય છે, એમ પ્રકાશે છે. તો એ પ્રકાશક અહમ જે છે એમાં બે વસ્તુ જ છે, ત્યાં ઇલેક્ટ્રિસિટી અને બલ્બ. અહીંયા પણ એવું જ છે. અહીંયા વાસ્તવની અંદર સચ્ચિદાનંદ સાક્ષી આત્મા અને બીજું બુદ્ધિ જે ચેતનવંતી બની છે તે, એટલે અહંકાર અને સાક્ષી આત્માનું મિશ્રણ છે. દેટ્સ ઇટ. પરંતુ તમને ને મને આવું કોઈ દિવસ લાગતું નથી કે ખરેખર અહીંયા અહંકાર અને આત્મા બંને રહેલા છે. એવું કદી થતું નથી. એટલે આપણે બેને બદલે એક જ માનીએ છીએ, ને એ છે અહંકાર. આપણે આપણી જાતને જીવ જ કહીએ છીએ. જીવાત્મા કહો, કરતા કહો, ભોગતા કહો, બસ એનાથી આગળ કશું છે નહીં. હું કરતા છું, ભોગતા છું, પ્રમાતા છું વગેરે, કે જીવાત્મા છું વગેરે, કે વ્યક્તિ છું, જે તમે મનુષ્ય છું. મેં તમને કહ્યું હતું ગઈકાલે આ વસ્તુ. આ જ આપણો ખ્યાલ છે. ખરેખર તો વાસ્તવની અંદર એ તો બુદ્ધિ, પ્રકાશિત બુદ્ધિ આ પ્રકારે બોલી રહી છે, અહંકાર મતલબ. પણ આપણે વિચાર નથી કરતા કે બુદ્ધિ તો જાતે તો જડ છે, તો એ વાસ્તવમાં આવી રીતે પ્રકાશિત અર્થાત ચેતનવંતી કેવી રીતે બની? માટે ચૈતન્ય હોવું જ જોઈએ, સાક્ષી હોવો જ જોઈએ આત્મા. અને એ ન હોય એની સાથે તો બોલી જ ન શકીએ. એટલે જ્યારે હું કહું કે હું અત્યારે કરતા છું, અથવા હું ચાલો ને હું જોઈ રહ્યો છું, તમને એમ કહું હું જોનારો છું, બરાબર, હું તમને બધાને જોઈ રહ્યો છું, હું જોનારો છું, ત્યારે બે વસ્તુ આપોઆપ નક્કી થઈ ગઈ. એક તો અહંકાર એટલે કે આ ચેતનવંતી બુદ્ધિ, અને ચેતનવંતી બુદ્ધિમાં પેલું ચૈતન્ય શેના કારણે છે? આ આત્માને કારણે છે. જેવી રીતે પેલો બલ્બ જે છે એની અંદર પ્રકાશક બલ્બ અત્યારે થઈ રહેલો છે, આ ચાલુ બલ્બ, એની અંદર બે વસ્તુ છે. એક તો છે આ બલ્બ, ફિલામેન્ટ સાથેનો બલ્બ,
ફિલામેન્ટ વગર પાછું નહીં તો ના પ્રકાશે. ફિલામેન્ટ તૂટી જાય કે ખરાબ થઈ જાય તો પછી ઇલેક્ટ્રિસિટી હોય તો એ બલ્બ ના પ્રકાશે. એટલે ફિલામેન્ટવાળો બલ્બ અને બીજું છે ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી એ આપણે આ રીતે સચ્ચિદાનંદ આત્મા, સાક્ષી આત્મા, અને આ બલ્બ જે છે ફિલામેન્ટવાળો એ આપણે દાખલા કે આ શરીર, ફિલામેન્ટ એટલે બુદ્ધિ, બરાબર ને. બલ્બની અંદર ખરેખર આમ જે પ્રકાશિત થાય છે શું થાય છે? ઇલેક્ટ્રિસિટી ચાલુ કરો એટલે એ ફિલામેન્ટ જ પ્રકાશિત થાય છે ને, એકદમ ગ્લો, ટંગસ્ટન વાયર. એટલે એ વાસ્તવની અંદર જો અહીંયા પણ બુદ્ધિ ના હોય તો આ તો જડ જ છે શરીર. તો એને આપણે કહીએ કે આ શરીર મરણ પામે. એટલે વાસ્તવની અંદર ખરેખર આ ટંગસ્ટન સમાન, પેલા ફિલામેન્ટ વાયર સમાન આ બુદ્ધિ અંદર બેઠેલી છે. અને ઇલેક્ટ્રિસિટી જેવો સાક્ષી આત્મા ત્યાં અભિવ્યક્ત બને. એના કારણે આ ટંગસ્ટન વાયર બુદ્ધિ પ્રકાશિત થાય, ચેતનવંતી બને. એને જ અહંકાર કહેવાય, જીવ કહેવાય, કર્તા કહેવાય, ભોગતા કહેવાય. અને એ જ આ શરીર છોડીને જાય. એટલે આત્મા જાય છે સ્વામીજી, આત્મા જાય છે. આત્મા તો એક જન્મમાંથી બીજા જન્મમાં જાય છે, પણ કયો આત્મા ભાઈ એની વાત કરો. કયો ઉતરતો આત્મા, એવું કહેવા માટે. કારણ કે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. કોઈ પણ બુદ્ધિમાં જે અભિવ્યક્ત થયું આત્મા ચિદાભાસના રૂપમાં, એ ચિદાભાસનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ના હોય. ચૈતન્ય વગર ચિદાભાસ કેવી રીતે હોય? સૂર્ય વગર જેમ સૂર્યનું પ્રતિબિંબ ના હોય એવી રીતે. એટલે આ રીતે અહમ છે બેનું મિશ્રણ છે. પરંતુ અન્યોન્ય અધ્યાસ એ અહમનો જ આપણે ઉતરતા અહમનો ચડિયાતા અહમ પર અધ્યાસ કરીને એક જ માની લઈએ છીએ. એટલા માટે બસ હું ચાલનારો છું, હું જોનારો છું, બોલનારો છું, ખાનારો છું, પીનારો છું વગેરે. બસ આટલું જ આપણું તો છે, હું આ છું. એનો અર્થ કે પેલા ચડિયાતા અહમ પર આ બધા ઉતરતા અહમના અધ્યારોપ થઈ ગયો અને બેને બદલે એક થઈ ગયું. જેમ સર્પનો તો અધ્યારોપ થઈ ગયો રજ્જુ પરને માટે. હવે એક જ વસ્તુ રહી ગઈ એને છે સર્પ. રજ્જુ તો પૂરેપૂરો ઢંકાઈ ગયો. એવી રીતે આ ચડિયાતો આત્મા બિચારો ઢંકાઈ ગયો. સહેજ વિચાર કરતાં જ ખબર પડી જાય છે કે આ સાક્ષી બેઠો જ છે, પરંતુ આપણને એ વસ્તુ ન બતાવવામાં આવે શાસ્ત્ર આચાર્યો વગેરે દ્વારા. એ વિવેક પ્રદાન કરવામાં ના આવે, અહંકાર આત્મા વચ્ચેનો વિવેક. તો આપણે અહંકારને જ આત્મા કહેતા હોઈએ છીએ. જીવ, હું જીવ જ છું એમ જ કહેતા હોઈએ છીએ, વ્યક્તિ છું એમ જ કહેતા હોઈએ. પછી બીજું બધું આવી જાય. મને તો 67 વર્ષ થયા થઈ ગયું. એટલે વાસ્તવની અંદર આ જે ઉતરતો આત્મા છે એનો અધ્યારોપ થઈ જતો હોય છે. પુરુષ છું, સ્ત્રી છું, આ બધો અધ્યારોપ. એ સાચો અહમ જે છે, ચડિયાતો અહમ છે, આ સાક્ષી આત્મા જે છે, જેના વગર આ ઉતરતા અહમનું અસ્તિત્વ જ નથી શક્ય બને એમ. એ તો વાસ્તવ પણ સ્વામીજી બુદ્ધિ તો સ્વતંત્ર છે ને. ચાલો ચિદાભાસ તમે કહો છો ચૈતન્ય વગર નહીં, પણ બુદ્ધિ તો સ્વતંત્ર છે ને. જેમાં અભિવ્યક્ત થાઓ તમે, સાક્ષી આત્મા એમાં અભિવ્યક્ત થાઓ, બરાબર. પણ સાક્ષી આત્મા અને બુદ્ધિ બે નામની વસ્તુ તો ખરી જ ને. તો એટલે તમે અહંકારને પૂરેપૂરું અસ્તિત્વ પેલા સચ્ચિદાનંદ પર આધારે છે એમ કેમ કહો છો? પણ બુદ્ધિનું ક્યાં સ્વતંત્ર અસ્તિત્વ છે? મિથ્યા વસ્તુ છે. એ આવશે, આગળ આવવાનું જ છે. મૃષાત્મના કહેશે જ. મૃષા ઉતરતું એટલે વાસ્તવમાં બુદ્ધિ મિથ્યા છે, જગત મિથ્યા જ છે ને. એટલે બધા પંચમહાભૂતો આવ્યું છે બ્રહ્મમાંથી ને માત્ર કેવળ તો વિવર્ત છે. વિવર્ત એટલે તમે જાણો છો, જેમ રજ્જુ પર સર્પ દેખાયા કરે એમાં બધું જગત જણાય છે, એવી રીતે. એટલે આ બુદ્ધિ, શરીર વગેરે બધી વસ્તુ મિથ્યા છે. કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ નથી ચૈતન્ય વગર. પરંતુ કેવળ અસ્તિત્વ પ્રદાન નથી કરતો બુદ્ધિને, પણ બુદ્ધિમાં અભિવ્યક્ત પણ થાય છે. એ બુદ્ધિની વિશેષતા છે ને, મેં કહ્યું હતું તમને. એટલે એ અહંકારના રૂપમાં ત્યાં જણાય છે. એને જ ત્યાં તૈત્તરીયમાં અનુપ્રવેશ કહેવામાં. એટલે આ રીતે એ આ અહમ જે તમે કહો છો એ બંનેનું મિશ્રણ છે, અહંકાર અને આ સાક્ષીનું. અને વાસ્તવની અંદર જે જ્યારે વ્યવહાર થઈ રહ્યો છે ત્યારે બંને હાજર છે, પરંતુ આપણને કેવળ અહંકાર કે કરતા જ હાજર છે, ભોગતા જ હાજર છે એવું આપણને લાગે છે. એટલે તમે જુઓ તો હું કહું કે હું અત્યારે અહીંયા ન્યૂજર્સીમાં બેઠો છું, તો આ કયો અહમ તમે જો તમારા મનમાં આવી ગયો છે? કયો અહમ? બુદ્ધિ, અહંકાર. અને પછી એના દ્વારા થયું શરીર સાથેનું તાદાત્મ્ય. શરીર એક જગ્યાએ હોય એટલે હું કહું કે હું એક જગ્યાએ છું.
એના જેવી વસ્તુ છે. એટલે હું અહીંયા ન્યૂજર્સીમાં છું, અત્યારે આશ્રમમાં નથી, હું અમેરિકામાં છું ને અત્યારે ભારતમાં નથી. આવું બધું તમે શબ્દ બોલો ત્યારે એ અહમ વાસ્તવમાં મર્યાદિત થઈ ગયો ને, દેશમાં મર્યાદિત. તો એ કયો અહમ છે? અહંકાર. એટલે હું જ્યારે કહું કે હું અહીંયા બેઠો છું ત્યારે આપણને એ અહમ બેનું મિશ્રણ છે એવું લાગતું જ નથી. સાક્ષી વગર વાસ્તવમાં આ રીતે અહંકારનું અસ્તિત્વ જ નથી. તો સાક્ષી તો બેઠો જ છે, સાક્ષી સર્વવ્યાપી છે, પરંતુ એ આપણા ધ્યાનમાંથી, એનો અર્થ કે અધ્યારોપ થઈ ગયો. શેનો? એ અહંકારનો શેના પર અધ્યારોપ થઈ ગયો? સાક્ષી પર અધ્યારોપ થયો. જ્યારે અધ્યારોપ થાય ત્યારે બેમાંથી એક વસ્તુ થઈ જાય, મિશ્રણ હોવા છતાંય. જેના પર અધ્યારોપ કરો એ તો છે જ સત્ય વસ્તુ, અને જેનો અધ્યારોપ કરો, બે થયું ને. પરંતુ વાસ્તવની અંદર લાગે છે એક જ. એટલે આ મને એમ જ લાગે કે આ જ મારું અસ્તિત્વ છે. ખરેખર હું સર્વવ્યાપી આત્મા છું. અત્યારે આ રીતે બુદ્ધિ થકી અભિવ્યક્ત થયો છું, અહંકાર રૂપે અભિવ્યક્ત થયો છું, અને માટે આ તો ઇન્સિડન્ટલ છે. નેચરલી હું અત્યારે ન્યૂજર્સીમાં છું, કાલે બોલીશ કે હું તો આશ્રમમાં છું, કાં હું કહીશ કે હું તો ફલાણી જગ્યાએ છું, હું તો કહીશ હમણાં 2 કલાક પછી કહીશ કે હું તો અહીંયા આ જગ્યાએ ચાલી રહ્યો છું. મતલબ કે કહેવાનો આશય છે કે અત્યારે હું કહું કે હું આ રૂમમાં છું, પછી કહીશ કે હું બીજા રૂમમાં છું. ઇન શોર્ટ વાસ્તવમાં તો ઇન્સિડન્ટલ છે. હા, એટલે એ તો એ જે ઇન્સિડન્ટલ એટલે કામચલાઉ છે, કામચલાઉ છે એ વસ્તુ. જે સાચી વસ્તુ શું છે કે હું સર્વવ્યાપી આત્મા છું. તો આ બુદ્ધિ વગેરે સાથે તાદાત્મ્ય કરીને, શરીર વગેરે સાથે તાદાત્મ્ય કરીને પછી અહંકાર રૂપે હું આ કહું છું. પરંતુ મને હું આવો ચડિયા તો આત્મા છું, સાક્ષી આત્મા છું, મને ખબર જ નથી. કારણ કે આનો અધ્યારોપ થઈ ચૂક્યો છે. શરીર, મન, બુદ્ધિ વગેરેનો જ અધ્યારોપ થઈ ચૂક્યો છે. એટલે અહંકારનો અધ્યારોપ થઈ ચૂક્યો છે. અને એ અહંકારનો અધ્યારોપ થયો હોવાને કારણે મને મિશ્રણ હોવા છતાંય વાસ્તવમાં એક જ વસ્તુ લાગે છે, અને છે અહંકાર, જીવ. એટલે કે એના ગુણધર્મો, અહંકારના ગુણધર્મો જે દેશમાં મર્યાદિત, કાળમાં મર્યાદિત, કે અમુક ગુણધર્મોવાળો અહંકાર. તો પ્રત્યેક અહંકાર એવો છે થોડા ગુણધર્મોવાળો. ચાલનારો તમે કહો એટલે ગુણધર્મ થયો અહંકારનો. ખાનારો, પીનારો, જોનારો, અને આ તો કામ ચલાવું જ છે. કોઈ 24 કલાક જોનારો રહેતું જ નથી, તમે જાણો છો. કોઈ 24 કલાક કરતાય હોતું નથી, 24 કલાક કોઈ ભોગતાય હોતું નથી, 24 કલાક કોઈ પ્રમાતાય હોતું નથી, 24x7 ને હંમેશ માટે. ના ના ના, આ બધી વસ્તુઓ તો સુષુપ્તિમાં બધું લય પામી જાય છે. અને જાગ્રત કાળે સતત બદલાય છે. અત્યારે હું બોલનારો છું, પછી જોનારો બનીશ કે સાંભળનારો બનીશ. ક્યાં મતલબ આ બધું ચાલે, આવું આ ચાલે છે. આવું કામ ચલાવવું છે એને જ આપણે સાચું માનીએ છીએ. જે કામ ચલાવવું હોય એ વાસ્તવમાં એનું અધિષ્ઠાન કોઈક કુટસ્થ હોવું જ જોઈએ, બદલાયા વગરનું કંઈક તો હોવું જોઈએ. નહીં તો આ વસ્તુ ખબર જ કેવી રીતે પડે કામ ચલાવવું છે બધું. એટલે એ તમને ખબર પડે છે કે જે હું અત્યારે બોલનારો છું, દાખલા તરીકે મારી વાત કરું તો હું જે અત્યારે બોલનારો છું, કલાક પછી ચાલનારો હોઈશ, કે કલાક પછી ખાનારો હોઈશ, કે કલાક પછી સૂનારો હોઈશ. અથવા તો જે હું વાસ્તવમાં થોડા દિવસ પહેલાં જે આશ્રમમાં હતો એ જ હું અહીંયા બેસીને પ્રવચન આપું છું ન્યૂજર્સી. તો એ હમ એવો થઈ ગયો કે એ દેશમાં હતો, આ દેશમાં હતો. મેં નિષ્કર્મ સિદ્ધિની વાત કરી હતી તમને. અને એ જ હું આવતીકાલે ફલાણી જગ્યાએ જઈશ, એ જ હું આવી રીતે એ જ હું થોડા મહિનાઓ પછી ઇન્ડિયા આવીશ. તો આ અહમ કેવો છે? એ તો એક કાળે એક દેશમાં રહેલો નથી. હું અત્યારે અહીંયા આ રૂમમાં બેસીને, ન્યૂજર્સીમાં આ રૂમમાં બેસીને બોલું છું, એ બરાબર, એ અહંકાર દેશકાળમાં મર્યાદિત. પણ આ જ હું અત્યારે જે અહીં બોલી રહ્યો છું એ જ થોડા મહિના પછી ભારત આવીશ, અને એ જ હું પાછો અમેરિકા આવીશ. ત્યારે એ હું તો વાસ્તવમાં આ બધા દેશમાં થઈ ગયો. એટલે એ કયો અહમ? એ સાક્ષી. એટલે આપણા અનુભવમાં જ છે. લોકો કહે છે અમારે સાક્ષીનો અનુભવ કરો. જ્યારે ભાઈ અનુભવમાં જ છે. સાક્ષી હાજર ન હોય તો આ અહંકારનું અસ્તિત્વ જ ક્યાં છે? બુદ્ધિ ચેતનવંતી બને જ કેવી રીતે? તો જડ છે. તો ચેતનવંતી બની તો પેલું ચૈતન્ય ત્યાં હાજર જ છે, સાક્ષી હાજર જ છે. અને આ રીતે સહેજ વિવેક કરો તો ખબર પડે છે કે હા, આ અહમ તો જુદો છે. જે અહીંયા જે યુવાવસ્થામાં હતો ને જે બાલ્યાવસ્થામાં હતો એ જ હું અત્યારે આ રીતે આ ઉંમરે હવે આ સંન્યાસ લઈને આ પ્રકારે બોલી રહ્યો છું વગેરે વગેરે જે પણ.
તમને ખબર છે જે બાલ્યાવસ્થામાં હતો એ જ હું અહીંયા છું. બાલ્યાદિષુ બી જાગ્રદાદિષુ તથા સર્વાસુ અવસ્થાસુ અપી વ્યાવૃત્તાસુ. હું બાળક હતો એટલે અહંકાર, બરાબર. બાલ્ય શરીર સાથે, બાલ્ય બુદ્ધિ સાથે તાદાત્મ્ય કરીને રહેલો બાળકની બુદ્ધિ, કે એ પ્રકારે બાળક શરીર સાથે તાદાત્મ્ય કરીને હું બાળક હતો અને એ જ હું અત્યારે યુવાન છું. ત્યારે એ એક હું એવો છે જે ચાલુ રહે છે. એટલે હું યુવાન હતો એ અહંકાર, હું બાળક હતો અહંકાર, હું પ્રૌઢ છું અહંકાર, બરાબર છે. પરંતુ એ જે હું બાળક હતો એ જ હું અત્યારે પ્રૌઢ છું, તો એ તો હું વાસ્તવમાં આટલા વર્ષો પછી પણ એમનો એમ જ છે, સાક્ષી. આ બધી અવસ્થાઓનો, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, બધા કે બાલ્યાવસ્થામાં જે તાદાત્મ્ય કરીને રહેલો અહંકાર, અહંકારનો સાક્ષી. એટલે આ સરળ જ છે કે મિશ્રણ છે જ. હું કહું ત્યારે વાસ્તવમાં બંને વસ્તુ રહેલી જ છે. કારણ કે આ ઉતરતો અહમ છે કે અહંકાર છે, જીવ છે, એનું તો સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. એ તો વાસ્તવમાં આ રીતે બુદ્ધિ થકી વાસ્તવમાં અભિવ્યક્ત થયેલું ચેદાવાસ છે, બીજું કશું નથી. પરંતુ કામચલાઉ જ છે. એ આપણે જાણીએ જ છે કામચલાઉ છે. એટલે મેં તમને હમણાં જ કહ્યું કે હું અત્યારે આ બોલનારો કરતા, દાખલા તરીકે, પછી ભોગતા બનીશ, નાસ્તો કરીશ કંઈક, એ જ હું પછી સૂઈ જઈશ કે હું ચાલવા જઈશ. સતત કરતાં ભોગતા પણ તેમ બદલાતો જ રહું છું. પછી કરતાં ભોગતા પણ હું જતું રહેશું સુષુપ્તિમાં. મતલબ એ અહમ તો જે કામ ચલાવું છે અને જે મિથ્યા છે એને જ આપણે સત્ય કહીએ છીએ. કારણ કે આપણે આ મિશ્રણ જ ખબર જ નથી, ખ્યાલ આવ્યો? એટલે આ રીતે અહંકાર આત્માનો વિવેક બહુ મોટી વસ્તુ છે. અહંકાર સાક્ષીનો વિવેક. અને એ જે અહમ છે કરતા ભોગતા, એને જ બધું એનું પ્રારબ્ધ હોય છે, સંચિત આગામી બધી વસ્તુ, કર્મો બધા. કારણ કે કરતા પોતાને કહે છે તો પછી બધા એના કર્મો. અને વાસ્તવની અંદર એ મિથ્યાઓ છે, અર્થાત કર્મ મિથ્યા છે. કર્તૃત્વ જ મિથ્યા હોય તો, જીવ જ મિથ્યા હોય, કરતા જ મિથ્યા હોય તો પછી વાસ્તવની અંદર કર્મ મિથ્યા છે. પરંતુ મારા માટે તો એ જ સત્ય છે. એટલે મારામાં એટલે જ પછી આપણે કહીએ છીએ મારા તો બહુ પુણ્ય છે ને પાપ છે ને મારા આમ છે ને મારે તેમ છે, મારે નવો જન્મ મારો કેવો થશે ખબર નથી, મારો પૂર્વજન્મ કેવો હતો મને નથી ખબર. આ બધું બતાવે છે કે આપણું તાદાત્મ્ય, આપણી અહમની સમજ, આત્માની સમજ કેવી છે એ બહુ સ્પષ્ટ થઈ જાય છે કે અહંકારના રૂપમાં જ આપણે માનીએ છીએ. વાસ્તવની અંદર જે સાચો અહમ છે એનું જ્ઞાન જ જરૂરી છે, અહમ બ્રહ્માસ્મિ વગેરે. એટલે આ અધ્યાસ કહેવાય કે ઉતરતા અહમના, અહંકારના ધર્મો, શરીરના ધર્મો, બુદ્ધિના ધર્મો, અંતઃકરણના ધર્મો, પ્રાણના ધર્મો, ઇન્દ્રિયના ધર્મ, બધું એ બધાનો આપણે અધ્યારોપ આત્મા પર કરીને વાસ્તવમાં આપણે આપણી જાતને જોનારા, ખાનારા, પીનારા વગેરે, કરતા ભોગતા વગેરે માનીએ. અને એટલે વાસ્તવની અંદર જે આ ઉપાધિ, અહંકાર ઉપાધિ કહેવાય. એના ધર્મો જે છે એ બધાનો શેના પર અધ્યારોપ થાય છે? આત્મા જે બધાથી પર છે એના પર અધ્યારોપ થાય છે. એ આત્મા, સાક્ષી આત્મા જે છે એને શું કહેવાય? ઉપહિત કહેવાય. જેના પર અધ્યારોપ થાય એ ઉપહિત, જેનો અધ્યારોપ થાય એ ઉપાધિ. આ બધા વેદાંતના શબ્દો છે આ પ્રકારના. કારણ કે અને ઉપાધિ કેટલા માટે? કારણ કે આવી તો ધર્મોનો જ્યારે અધ્યારોપ થતો હોય તો માનવું કે બે વસ્તુ અત્યંત નજીક છે તો જ થાય. બે વસ્તુ તદ્દન એકબીજાથી બહુ દૂર હોય તો એકનો અધ્યારોપ બીજા પર ના થઈ જાય. પણ બે વસ્તુ નજીક હોય ત્યારે અધ્યારોપ થાય જ. આપણે એના માટે ચર્ચા કરતા જ હોઈએ છીએ. પેલું સ્ફટિકના નજીક, એકદમ નજીક, સ્ફટિક તદ્દન નિરંગ હોવા છતાં એની નજીક તમે જ્યારે કંઈ ફ્લાવર, કોઈ પુષ્પ મૂકો, જાસૂદ વગેરે, તેના ધર્મનો અધ્યારોપ થતો જાય છે, એના રંગનો અધ્યારોપ પેલા સ્ફટિક પર થતો જાય છે. રંગ ટ્રાન્સફર નથી થતો, પેલામાં દેખાય નજીક હોવાને કારણે. પરંતુ આપણે પછી સાચે સાચ સ્ફટિકને લાલ વગેરે કહી દઈએ, એના જેવી સ્થિતિ થઈ ગઈ છે. આપણે છીએ સ્ફટિક સમાન, શુદ્ધમ, શુદ્ધ સ્ફટિક સંકાશમ, એટલે વાસ્તવમાં શુદ્ધ છીએ, એટલે સ્ફટિક સમાન. પરંતુ આ ઉપાધિ, શરીર, મન, બુદ્ધિ એનાથી અભિન્ન જ છે નેચરલી. કારણ કે આ તો એમનું અસ્તિત્વ જ આત્માને કારણે છે. સર્પ જે છે, સર્પનું અસ્તિત્વ કોને કારણે છે? રજ્જુને કારણે છે. એટલે સર્પ રજ્જુની અત્યંત નજીક છે અને માટે સર્પનો અધ્યારોપ રજ્જુ પર થઈ જતો હોય છે. અને માટે બેમાંથી સર્પને રજ્જુને બદલે આપણને વાસ્તવમાં સર્પ જ સત્ય જણાય છે. એટલે રજ્જુની સત્યતા સર્પમાં આવી જાય છે અને સર્પનું આ બધો
એનું ઝેરીપણું ને ફલાણું ચેતનતા વગેરે પેલા રજ્જુ પર તમે અધ્યારોપિત કરી દો છો. એટલે આ રીતે ખરેખર બે વસ્તુ હોવા છતાં, એક મિથ્યા સર્પ અને સાચી રજ્જુ હોવા છતાંય તમારા માટે સર્પ જ સત્ય બની જાય છે. એવું થાય. એના જેવું છે અહંકાર અને આત્માનું પણ એવું જ છે. અને અહીંયા આ જે ચડિયાતો અહમ જે છે એના માટે બહુ વિલક્ષણ શબ્દ વાપરે છે. અયમ વિજ્ઞાનમય. આમ તો વિજ્ઞાનમય તો હમણાં જ મેં તમને કહ્યું બુદ્ધિ, વિજ્ઞાનમય કોષની ચર્ચા થઈ ગઈ ને અહીંયા મેં તમને આગળ કહી દીધું વિજ્ઞાનમય એટલે બુદ્ધિ કે અહંકાર. પરંતુ વાસ્તવમાં બૃહદારણ્યક ઉપનિષદમાં વિજ્ઞાનમય શબ્દ વાપર્યો છે આ ચડિયાતા આત્મા માટે, સચ્ચિદાનંદ આત્મા માટે. ત્યાં વિજ્ઞાનમયનો વાપર્યો છે કે આવું કેમ કરે છે. હવે બહુ કંઈ તકલીફ પડે એવું નથી કશું. મયટ મયટ શબ્દ જે છે એ સ્વરૂપના અર્થમાં છે. અહીંયા વિજ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, એ દ્રષ્ટિએ આત્માને વિજ્ઞાનમય કહેવામાં આવે છે. અહંકાર માટે આ વિજ્ઞાનમય શબ્દ વપરાયો. વિજ્ઞાનમય કોષ એટલે કે અહંકાર, મેં તમને હમણાં કહ્યું બુદ્ધિ, ચેતનવંતી બુદ્ધિ. પરંતુ આ રીતે અહીંયા આચાર્ય જે ચડિયાતો આત્મા છે એના માટે વિજ્ઞાનમય શબ્દ વાપરે છે બૃહદારણ્યક ઉપનિષદને આધારે. જો તમે જે શ્લોક જુઓ તેમાં છે જ 189 શ્લોકની જ વાત કરું છું. યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદિ સ્ફુરતિ અયમ જ્યોતિ. એટલે વાસ્તવની અંદર આ વિજ્ઞાનમય શબ્દ અહીંયા ચૈતન્ય માટે વપરાયો છે. આમ પ્રતિબિંબ ચૈતન્ય માટે વપરાયો, મેં તમને કહ્યું ને અહંકાર માટે, પણ અહીંયા બિંબ ચૈતન્ય માટે. એટલે બૃહદારણ્યક ઉપનિષદમાંથી અહીંયા કોટ કરે છે. અહંકાર આત્માનો વિવેક કરવા માટે અહીંયા એમાંથી કોટ કરે છે. અને કેવો છે, તમે વિજ્ઞાનમયનો અર્થ કેમ સમજ્યો? અહંકારને બદલે આત્મા કર્યો. આચાર્ય વિજ્ઞાનમય આત્મા માટે વાપરે છે એવું તમને કેવી રીતે ખબર પડી? સાક્ષી માટે. અયમ જ્યોતિ સ્ફુરતિ અયમ જ્યોતિ. અયમ એટલે આ જ્યોતિ સ્વરૂપ. એટલે અયમ એટલે સ્વયં જ્યોતિ. અયમ એટલે સ્વયં. કેમ અયમ એટલે સ્વયં? કારણ કે ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં આ જે કહ્યું છે આ યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ અંતર્જ્યોતિ વગેરે, એ સ્વયં જ્યોતિ બ્રાહ્મણની અંદર જ આવેલું છે. અને સ્વયં જ્યોતિ જ છે, જ્યોતિ સ્વરૂપ. સ્વયં જ્યોતિ એટલે જે જ્યોતિ વાસ્તવમાં જેના માટે, જે જ્યોતિ માટે કોઈ તેલ વગેરેની જરૂર નથી, કશાની જરૂર વગર આ જ્યોતિ છે. જ્યોતિ સ્વરૂપ છે, સૂર્ય જેવો વાસ્તવમાં. એટલે સૂર્યમાં તો બળતણ છે, પણ એનીવે આ તો ખાલી એક એક્ઝામ્પલ પૂરતું. એટલે જે જ્યોતિ વાસ્તવમાં કશા પર આધારિત નથી, અર્થાત એ પોતાનું સ્વરૂપ છે. જ્યોતિ સ્વરૂપ એટલે ચૈતન્ય સ્વરૂપ. એટલે વાસ્તવની અંદર અહીંયા અયમ જ્યોતિ કહે છે, એટલે પણ સ્વયં જ્યોતિ, જે સેલ્ફ એવિડન્ટ આપણે કહીએ સ્વયં જ્યોતિ. અને કેવો છે? કૂટસ્થ. આગળ બીજી વાત કરે છે કૂટસ્થ. તમે જો તે શ્લોકની અંદર જ છે, આગળ કહ્યું એની અંદર કૂટસ્થ. કૂટસ્થ સન્નાત્મા કર્તા ભોક્તા ભવતી ઉપાધિસ્થ. એટલે કૂટસ્થ એટલે તમે એ બદલાયા વગરનો છે, સાક્ષી બદલાયા વગરનો છે, સદાય પ્રકાશક છે. અને એ પ્રકાશકને બુદ્ધિ વગેરેને પ્રકાશિત કરે છે, અભિવ્યક્ત થાય છે અહંકાર રૂપે વગેરે વગેરે. સર્વદા પ્રકાશક. એ જ આપણે ભણી ગયા ત્યાં પંચદશીની અંદર નાટ્યદીપ પ્રકરણમાં આવ્યું હતું ને, પેલો નાટકનો જે દીપ છે એ તો આ બધો પ્રોગ્રામ ચાલતો હોય, ઓડિયન્સ આ તે બધું, ડાન્સર હોય, ઓડિયન્સ હોય, ને પેલો બીજા હોય, બધાને પ્રકાશિત કરે. આ બધા જતા રહે તો એ તો પ્રકાશ ચાલુ રહે. એવું નહીં કે હો આ બધા જતા રહે, ચાલો તો હવે હું પ્રકાશ આપવાનું બંધ કરું. એવું કશું નહીં. પ્રકાશ સ્વરૂપ જ છે, સદાય પ્રકાશિત કરે. આ બધા હોલમાં આવે તો પ્રકાશિત કરે, હોલની બહાર જતા રહે તો ખાલી હોલને પ્રકાશિત કરે. સદાય પ્રકાશ સ્વરૂપ. એમ ખાલી હોલ એટલે સુષુપ્તિ અવસ્થા. ઓડિયન્સ આવે હે ને, અને પછી પેલો ડાન્સર એટલે બુદ્ધિ, અને પેલો અહંકાર આત્મા. ડાન્સર એટલે અહીંયા મન ગણજો, પેલી, કારણ કે બધી મનની વૃત્તિઓ હોય છે, બધી જાત જાતની લાગણીઓ પ્રગટ થાય બધી મનમાં. એ રીતે જેવી રીતે ડાન્સર બધા ભાવ પ્રગટ કરે, નવરસ પ્રગટ કરે, કરુણ રસ ને ફલાણો રસ ને ઢીકણો રસ. અને પેલો બેઠો છે જે આ આખી ટ્રૂપને લઈને આવ્યો છે, અથવા જે રાજા છે જેણે સ્પોન્સર કર્યો છે, જે કહેવું હોય એ પેલો અહંકાર એ બુદ્ધિ. અને મન છે આ બધા લાગણીનું કેન્દ્ર, જે બધા ભાવ પ્રગટ કરે, જે રીતે પેલા મ્યુઝિશિયન વગેરે આપણે ચર્ચા કરી ગયા, તમને યાદ છે. અને ઓડિયન્સ એટલે આ બધા વિષયો, જગતના વિષયો, આ બધાને પ્રકાશિત કરે, અહંકારને પ્રકાશિત કરે,
મન જે રીતે નાચી રહ્યું છે જુદી જુદી લાગણીઓના રૂપમાં ડાન્સરને પ્રકાશિત કરે. અને વાસ્તવની અંદર આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આ બધી આપણી ઇન્દ્રિયો વગેરે છે બધા પેલા આ બધા ગાનારા તો હોય જ, ડાન્સર હોય ત્યાં પેલા ગાનારા હોય ને પેલું મૃદંગ વગેરે વગાડનારા હોય, તબલા હોય, આ તે બધું. એટલે બધી આ ઇન્દ્રિયો અને આ જગત ઓડિયન્સ બધાને પ્રકાશિત કરે જાગ્રત અવસ્થા. અને સ્વપ્ન અવસ્થામાં જુદું ઓડિયન્સને વળી બધું જુદું. અને પછી સુષુપ્તિની અંદર બધા જતા રહ્યા, નાટ્ય પ્રોગ્રામ પતી ગયો, તો હવે ખાલી હોલ પ્રકાશિત કરે, સદાય પ્રકાશ. આનું નામ સાક્ષી. કદી એ સાક્ષી એટલે આ સાક્ષી ભાવ લાવવાનું ને આ બધું છોડી દેવાનું. સાક્ષી તમે હંમેશ માટે સાક્ષી છો એ જાણવાની જરૂર છે. આ રીતે વિચારો તો ખબર પડે કે હું તો સદાય સાક્ષી છું, નિત્ય સાક્ષી છું. સાક્ષી ભાવ લાવવાનો એટલે હું અત્યારે સાક્ષી નથી. હું હમણાં બેસીશ ને મેડિટેશનમાં ત્યારે મારામાં સાક્ષી ભાવ આવશે. એ તો મનનું છે, એ તો ખોટી વસ્તુ છે, એની આપણે જરૂર નથી. સાક્ષી ભાવ સદાય સાક્ષી છે જાણવાની જરૂર છે. કુટસ્થ બદલાયા વગરના સદાય પ્રકાશક. મેં કહ્યું પ્રમાણે જ્યારે પેલો અહંકાર છે એ તો શું છે, સતત બદલાય છે, બરાબર ને. અત્યારે આ ફલાણી ક્રિયાનો કરનાર, બોલવાની ક્રિયાનો કરનાર, પછી ચાલવાની ક્રિયા કરનાર, ફલાણા પછી આ ક્રિયા કરનાર, અથવા પછી એ જ અહંકાર ભોગતાએ પણ બને, કરતાને બદલે ભોગતા. એટલે એ તો બદલાતો. પરંતુ આ જે સાચુકલો આત્મા એટલે ચડિયાતો આત્મા જે છે, સાચુકલો એટલે ચડિયાતો આત્મા જે છે, જે સચ્ચિદાનંદ છે, સદા નિર્વિકાર છે. સદા એ તો આ જ્યોતિ સ્વરૂપ છે કે ચૈતન્ય સ્વરૂપ છે. એ તો એને સમયની સાથે કોઈ મતલબ જ નથી. સમય એના પર અસર જ નથી કરી શકતો. કાળ સદાય પ્રકાશક જ રહે છે, કદી વૃદ્ધ થતો નથી. પ્રકાશ આ બધા બલ્બ વગેરે બધું થઈ જાય, લાવો ત્યારે બધા બહુ ચકમક, આહા સમજી નવો બલ્બ નાખ્યો તો એટલો બધો પ્રકાશ થઈ ગયો. આહો પછી તમે 2 વર્ષ પછી જુઓ તો તમને ખ્યાલ આવે કે આ જતો જાય છે. હવે એ બલ્બની વાત જુદી છે, જ્યારે આ તો ચૈતન્ય સ્વરૂપ છે. કારણ કે એ બલ્બે બિચારો ઇલેક્ટ્રિસિટી પર આધારિત છે વગેરે વગેરે. પેલો ફિલામેન્ટ અંદર છે એના કારણે છે. હવે ફિલામેન્ટની લાઈફ હોય કેટલીક, પછી જતું. એનીવે કહેવાનો શું, ઉદાહરણના બધા અંશ આપણે ન લઈ શકાય. કેટલાક અંશમાં સમાનતા હોય, કેટલાક અંશમાં ન હોય, એટલે પછી છોડી દેવાનું. જેટલા અંશમાં સમાનતા છે ત્યાં એટલું લઈ અને આગળ વધી જવાનું. ચાલો પછી કહે છે ઉપાધિસ્થ. ઉપાધિસ્થ એટલે આ ચડિયાતો આત્મા સચ્ચિદાનંદ છે એ વાસ્તવની અંદર એ આ રીતે વાસ્તવમાં પેલા અહંકારની અત્યંત નજીક હોવાને કારણે, ઉપાધિ એટલે અહંકાર, ઉપાધિસ્થ એ અહંકારમાં હાજર જ છે નેચરલી. અહંકારમાં હાજર જ છે. બુદ્ધિ એનાથી અભિન્ન છે. આ બુદ્ધિમાં અભિવ્યક્ત થયું આ રીતે ચૈતન્ય એટલે ચિદાભાસ એનાથી અભિન્ન જ છે. એટલે આ ચેતનવંતી બુદ્ધિ આ અહંકાર આત્માથી તદ્દન અભિન્ન છે. એટલે કે આવું આત્મા જે છે એ ક્યાં ઉપાધિમાં અભિવ્યક્ત થયેલો છે. એટલે વાસ્તવમાં બંને જુદા હોત તો આ ક્યાં આવો પ્રશ્ન જ આવત. હું અપાધિ અહંકાર કહેત જ નહીં. આત્મા અને અહંકાર જુદા જ હોત તો હું સમજી જાત કે હું તો ચડિયાતો આત્મા છું, આ અહંકાર આત્મા હું નથી. કારણ કે બહુ સેપરેટ ફિઝિકલી હોત તો. પણ એવું અહીંયા છે નહીં. એટલે વાસ્તવ આજે જેમ થતું હોય છે ને ઘણી વાર તમે જોજો, આ લોકો પેલી ફણસી લઈ આવે ને શાકભાજી માર્કેટમાંથી, તો એની જોડે જોડે કેટલાક પેલામાં એની બાજુમાં જ પેલા મરચાં પડ્યા હોય લીલા, તો એ પણ અંદર આવી જાય. અને પછી ઘણીવાર નહીં તો બીજી એટલે નહીં તો શું કરતા હોય છે, પેલી ફણસી સમારીને શાક બનાવતા હોય ત્યારે પછી પેલું ગ્રીન મરચાં નાખવાની ટેવ હોય. એટલે મોટા મોટા એના એટલા જ ટુકડા કરે જેટલા પેલા ફણસીના ટુકડા કરે. અને પછી એ તો એ શાકની અંદર હોય જ. અને બિચારો ખાનારો જે હોય ને એ પેલો ફણસીના ટુકડાને મરચાંનો ટુકડો માને, અથવા મરચાંના ટુકડાને ફણસીનો ટુકડો, અને જે મેમો મૂકે અને પછી આંસુ નીકળે અંદરથી. શેના કારણે થયું? ગૂંચવાડો થયો. શું ગૂંચવાડો થયો? મરચાંને શું માની લીધું? પેલો ફણસીનો ટુકડો માની લીધો. બરાબર. એટલે તું વાસ્તવ મરચું છે, ફણસી છે, પણ એ વિવેક નહીં હોવાને કારણે ભેગું થઈ ગયું.
એકને બીજું માની લીધું. ચલો આપણે એવી રીતે અને પછી રડ્યો. એવી રીતે વાસ્તવમાં આત્મા અને અહંકાર બે ભિન્ન વસ્તુ છે. હવે તો જોયું, નિર્વિકાર છે, આ સ્વીકાર છે, કામ ચલાવ છે, દેશકાળમાં મર્યાદિત છે, આ દેશકાળ મર્યાદિત નથી. છતાંય એ વાસ્તવમાં આત્માને અહંકાર માની લીધો. એ પહેલાં મરચાંના ટુકડાને આ રીતે ફણસીના ટુકડો માની લેવા જેવું થયું. અને ત્યાં જેમ રડીએ એવી રીતે પછી આપણે અહીંયા રડીએ છીએ. આત્મા જે હું વાસ્તવમાં સાચું મારું સ્વરૂપ આત્મા છે, દેશકાળ મર્યાદાથી પર છું, એને અહંકાર સંસારી માની લઉં છું, કરતા ભોગતા માની લઉં છું. એના કારણે ગિલ્ટ, હર્ટ, આ તે જન્મ મૃત્યુ બધું આવી ગયું. અને ત્યાં તો થોડીક વાર રડીએ, અહીં તો સદાય રડતા રહીએ છીએ. આત્મા અહંકારના અવિવેકને કારણે હંમેશ માટે રડીએ છીએ. એના જેવી વાત છે. એટલે કરતા ભોગતા ભવતી ઉપાધિસ્થ, એ રીતે ઉપાધિમાં રહીને, ઉપાધિમાં અભિવ્યક્ત બનીને, અહંકારથી અભિન્ન રહીને એ આવી રીતે કરતા ભોગતા રૂપમાં જણાય છે અવિવેકને કારણે. કોણ? ચડિયાતો આત્મા જે અકર્તા ભોગતા છે, સર્વ સંસારના ધર્મથી પર છે. કરતા ભોગતા આવ્યું એટલે કર્મ આવે, જન્મ મરણ આવ્યું. બસ એટલે હું તો જન્મ મરણવાળો છું, હું તો અનેક કર્મોવાળો છું, પ્રારબ્ધ છે મારું. તો મેં તો મારા ભૂતકાળના કેવા કર્મો કર્યા હશે, કેવા કર્મો ભવિષ્યમાં મારા જન્મ આપશે, ફલાણું ઢીકણું, આ બધું જે લવારો કરીએ આપણે, એ બધો શેનો છે? આ પેલા મિથ્યા આત્મા જે છે એનો આ ચડિયાતા આત્મા પર અધ્યારોપ કરીને પોતાને મિથ્યા, જેમ કે સર્પનો રજ્જુ પર અધ્યારોપ કરીને સર્પને જ સાચો માની લઈએ, એના જેવું પછી આપણે આ અહંકારને જ અધ્યારોપ કરીને, અહંકારનો અધ્યારોપ કરીને આત્મા ઉપર અહંકારને સત્ય માનીને, કારણ કે જેનો અધ્યારોપ કરો ને એ સત્ય વસ્તુ હોય. જેના પર અધ્યારોપ કરો એ સત્ય વસ્તુ હોય, અને અધ્યારોપિત વસ્તુ મિથ્યા જ હોય. પરંતુ એના અધ્યારોપને કારણે હવે મિશ્રણ થઈ ગયું. મિશ્રણને કારણે પેલા જે સત્ય વસ્તુ હતી એની સત્યતા હવે આમાં આવી ગઈ. એટલે અહંકાર અને જીવપણાને આપણે સત્ય કહીએ. એટલે પછી આ બધો પુનર્જન્મની આ તે કર્મને કેટલી બધું સમજી, કેવા મારા તો પ્રારબ્ધ હશે, કેવું મારે ભોગવવું પડશે, આમ છે તેમ છે. અને એ સિવાય પણ બીજી બધી વસ્તુ. સંસાર સતત રડવાનું, પોતાની જાતને દુઃખી. બધા જીવ તમે કહો ને એટલે તમે તમારી જાતને દુઃખી તમે પુરવાર કરી દીધી. જ્યારે તમે જીવ કહો પોતાને એટલે દુઃખી, અલ્પ, પરતંત્રતા, પરાધીનતા, અલ્પતા, પછી અસહાયતા, હેલ્પલેસનેસ. આ બધામાંથી એક જ વસ્તુ જન્મે. આ બધી વસ્તુઓ છે ને એક જ વસ્તુને જન્મ આપે, જેને કહેવાય શોક. બસ એટલે ભગવદ્ ગીતાનો ઉપદેશ શું? શોક નિવૃત્તિ. એટલે આપણને થાય કે પણ હું તો એવો શોક કરતો નથી, હું તો જુઓ સદાય આમ ખુશ જણાવું છું, એટલે મારે ભગવદ્ ગીતા ભણવાની જરૂર નથી. પણ જાણતા નથી કે શોક એટલે શું. શોક એટલે અલ્પતા. આપણે જેને શોક કહીએ છીએ ને એ તો વાસ્તવમાં આપણી જે હૃદયમાં રહેલું જે સંતાપ છે એ થોડો તીવ્ર બનીને અભિવ્યક્ત બને અંતઃકરણમાં ને છેવટે આપણા ચહેરા પર પણ. એટલે લોકો કહે કે હા વ્યક્તિ શોકમાં છે, પરંતુ મૂળ તો આપણો શોક ચાલુ જ છે. એ અભિવ્યક્ત થાય કે ના થાય હૃદયમાં છે જ. કોઈ વ્યક્તિ પોતાની જાતનો સ્વીકાર કરી શકતી નથી. તમે જાણો જ છો. જેવો છે એવો સ્વીકાર કરો. જે દિવસે તમે કરો ને કે હું જેવો છું એવો મને પૂરેપૂરો સ્વીકાર્ય છે, તમે વેદાંત ભણવાનું બંધ કરી શકશો ચોક્કસ. તમે કારણ કે જીવન બહુ સુંદર બની ગયું, પણ જેવો છું એવો સ્વીકારી નહીં શકો. કારણ કે તમારા નજરમાં તમે જેવા છો એ તમે સ્વીકારી જ નહીં શકો. કારણ કે તમે તમારી નજરમાં અલ્પ તો છો જ. ગમે તે તમે કહો, અલ્પતા નહીં જાય. અલ્પતા નહીં જાય માટે પરાધીનતા નહીં જાય, અસહાયતા નહીં જાય. અલ્પતા હોય ત્યાં અસહાયતા હોય. હા, હોય જ. અલ્પતા હોય ત્યાં કોઈ દિવસ મુક્તિનો અનુભવ ન થાય, પરાધીનતાનો જ અનુભવ થાય. અને જ્યાં પરતંત્રતા હોય ત્યાં દુઃખ સિવાય બીજું કશું ના હોય. સ્વતંત્રતામાં જ સુખ છે. તેની માટે તમારે હું સ્વતંત્ર છું એવું જાણવું પડે. સ્વતંત્ર બની ન શકો. હું સ્વતંત્ર છું એવું જાણ્યું છું. કોઈ દિવસ તમે સ્વતંત્ર બની નહીં શકો. જો તમે તમારી જાતને શરીરમાં બુદ્ધિ અહંકાર વગેરે કહેશો તો ક્યારેય સ્વતંત્ર બની જ નહીં શકો. કારણ કે શરીર, મન, બુદ્ધિ બધું જ આ જગત પર પરાધીન જ છે. એના કારણે ટકેલું છે. શરીર ટકે છે નહીં કે તમે કશુંક અંદર ઉત્પન્ન કરો છો. શરીર ટકેલું છે આ જગતને આધારે. પ્રાણ છે, મતલબ વાયુ છે, આ છે, તે છે, પાણી, જળ છે,
અન્ન છે, એના કારણે ટકેલું છે. એટલે શરીરને અહમ કહેશો તો પરતંત્રતા રહેવાની જ છે, મનને અહમ કહેશો તો પરતંત્રતા લાગણીઓની રહેવાની જ છે, એમાં કોઈ શંકા જ નથી, રહેવાની જ છે. એટલે તમે તમારી દૃષ્ટિ તમારા વિશેની બદલાય તો જ આવે, બાકી આવે જ નહીં. અને દૃષ્ટિ બદલાવી અર્થાત જે પેલો ચડિયાતો આત્મા હું સચ્ચિદાનંદ છું, પૂર્ણ છું વગેરે જાણો તો જ ફેર પડે, નહીં તો અલ્પતા ન જાય. હું પૂર્ણ છું જાણવું પડે, અને માટે ત્યારે આ અહંકાર આત્મા વિવેક કરવો પડે. તેનાથી જ જીવનની અંદર સ્વતંત્રતા આવે, એનાથી જીવનમાં શાંતિ આવે, એનાથી જીવનમાં સુખ આવે. આ સુખ, શાંતિ અને સલામતી જે છે એ કોઈ દિવસ આ રીતે શરીર, મન, બુદ્ધિને અહમ કહીને, અહંકારને કહીને ક્યારેય ના આવે. એમાં તો ઉપરથી આ ત્રણની માગણી ઉઠે. આ ત્રણેયની જે માગણી છે આપણા મનની અંદર, એ ત્યારે જ પૂરી થાય જ્યારે તમે પેલા ચડિયાતો આત્મા જે છે એને જાણો તો જ, કે જે વાસ્તવમાં સલામત છે જ નહીં, જે સમયની મર્યાદામાં જ નથી, દેશકાળ મર્યાદાની પર છે, એવો પૂર્ણ આત્માને જાણીને જ તમને વાસ્તવિક સલામતી, શાંતિ કે સુખ, સુખ એટલે પૂર્ણતા, ફૂલફિલમેન્ટ, એનો અનુભવ થાય. ચાલો આટલે સુધી રાખીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.